નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું બે મહત્વપૂર્ણ પ્રશ્નો પર। આ બંને પ્રશ્નો આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો મિત્રો, હવે એ સમજીએ કે આ બે પ્રશ્નો ક્યાં છે। પહેલો પ્રશ્ન છે કે વાસ્તવમાં નર્ક શું છે, અને બીજો પ્રશ્ન છે કે પરોપકાર કરવાથી આપણને શું ફાયદો થાય છે। મિત્રો, આપણે પહેલા વાત કરીએ નર્કની, કે આખરે નર્ક છે શું। આપણે નર્કનું નામ સાંભળીએ એટલે તરત જ ભયભીત થવા લાગીએ છીએ। આપણે રાત દિવસ ભગવાનને એવી પ્રાર્થના કરતા રહીએ છીએ કે હે ઈશ્વર, હે ભગવાન, અમને નર્કમાં નહીં મોકલતા, કેમ કે નર્કની યાતનાઓ આપણને ભયભીત કરે છે। મિત્રો, આજે હું તમને એ જણાવીશ કે આખરે નર્ક છે શું અને નર્કમાં કેવા પ્રકારના દુઃખો મળે છે। મિત્રો, એકવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું। મૃત્યુ બાદ આ વ્યક્તિની આત્મા એક એવા લોકમાં ગઈ જ્યાં અલગ અલગ પ્રકારના સુખ સુવિધાઓ ઉપલબ્ધ હતા। દરેક પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો જમવા માટે હતા। આરામ કરવા માટે સુંદર સુંદર ઢોલિયાઓ હતા। આ ઢોલિયા પર આરામદાયક ગાદલાઓ હતા। ખૂબ જ સુંદર મહેલ હતો। અલગ અલગ પ્રકારના ઉડવાવાળા વિમાન હતા। સુંદર સુંદર અપ્સરાઓ મોજૂદ હતી। હજારો દાસ દાસીઓ હતી। લાખો પ્રકારના ભોગ પદાર્થ ત્યાં ઉપસ્થિત હતા। સ્વર્ગ જેવો નજારો જોઈને આ વ્યક્તિને લાગ્યું કે હું સ્વર્ગલોકમાં જ આવ્યો છું, કેમ કે ત્યાં તો ચારે બાજુ સુખ જ હતું, દુઃખોનું તો કોઈ નામ જ ન હતું। આવા સુખ તો આજે આ વ્યક્તિએ પહેલી વાર જોયા હતા। ત્યારે જ તેની પાસે સફેદ વસ્ત્ર પહેરીને એક દેવદૂત આવ્યો અને તે આ વ્યક્તિને કહેવા લાગ્યો કે ભાઈ, આ બધી જ સુખ સુવિધાઓ જોઈને તમે આશ્ચર્યમાં કેમ પડી ગયા છો? આ બધું તમારા માટે જ છે। કદાચ તમને આમાંથી કોઈ વસ્તુ પસંદ ના આવતી હોય તો તમે મને જણાવી શકો છો। તમે જે ઈચ્છા કરશો તેને હું તરત જ પ્રગટ કરી દઈશ। તમે જેવું ભોજન માંગશો તેવું ભોજન મળશે। ભોગ વિલાસ, રાગ રાગીણી બધું જ અહીંયા ઉપલબ્ધ છે। કોઈ પણ ચીજની કોઈ કમી નથી। તમે એકવાર ઈચ્છા તો કરો, તમારા વિચાર માત્રથી જ એ વસ્તુ તમારી સામે હાજર થઈ જશે। મિત્રો, હવે તો આ વ્યક્તિ જે વસ્તુની ઈચ્છા કરતો તે વસ્તુને દેવદૂત તરત જ પ્રગટ કરી દેતો। આ જોઈને તેને ખૂબ જ આનંદ થયો। હવે તેને પૂરી રીતે નક્કી થયું હતું કે હું સ્વર્ગમાં જ આવ્યો છું। દર્શક મિત્રો, હવે આ વ્યક્તિ પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજી રહ્યો હતો, કેમ કે તેને સ્વર્ગના તમામ સુખો ભોગવવા મળી રહ્યા હતા। ઘણા વર્ષો સુધી આ વ્યક્તિ આ બધી જ સુખ સુવિધાઓ ભોગવતો રહ્યો। સુખ ભોગવી ભોગવીને જ્યારે તેનું મન ભરાઈ ગયું ત્યારે એક દિવસ તેમણે દેવદૂતને કહ્યું કે હે ભાઈ, ધરતી પર મારી જેટલી ઈચ્છાઓ અધૂરી હતી, જે સુખ હું ધરતી પર ભોગવવા માંગતો હતો તે તમામ સુખો મેં અહીંયા આવીને ભોગવી લીધા। આ સુખથી હવે મારું મન ભરાઈ ગયું છે। હવે હું કંઈક કામ કરવા માંગુ છું જેનાથી હું સ્વયંને ઉપયોગી બનાવી શકું। શું મને કોઈ કામ મળશે? ત્યારે દેવદૂત કહેવા લાગ્યો કે માફ કરો શ્રીમાન, હું તમારી આ ઈચ્છા પૂરી નહીં કરી શકું, અને તમારે કઈ કામ કરવાનું શું જરૂર છે? તમામ પ્રકારના સુખો તો તમને ઈચ્છા માત્રથી જ મળી જાય છે। અહીંયા તમારા લાયક કોઈ જ કામ નથી હોતું, એટલે તમે આરામથી આ તમામ સુખોનો આનંદ લેતા રહો। દેવદૂતની વાત સાંભળીને આ વ્યક્તિ ગુસ્સે થયો અને ગુસ્સામાં દેવદૂતને કહેવા લાગ્યો, હે ભાઈ, હું અહીંયા રહીને ઘણા લાંબા સમય સુધી સમય નહીં વિતાવી શકું। હવે હું કંઈક શારીરિક મહેનત કરવા માંગુ છું। આ તમામ સુખોને ભોગવી ભોગવીને હું ખૂબ જ આળસુ અને પરાધીન થઈ ગયો છું। આવી રીતે તો હું અકર્મી થઈ જઈશ। મને તો કોઈ કર્મ કરવા મળતું જ નથી। ભાડમાં ગયું તમારું આ સ્વર્ગ। મને હવે તમે નર્કમાં મોકલી દો। નર્કમાં રહીને હું કોઈક કામ તો કરી લઈશ। હવે આ વ્યક્તિને અત્યંત ગુસ્સે થયેલો જોઈને દેવદૂત હસીને ધીરેથી બોલ્યો કે શ્રીમાન, તમે પરેશાન ન થાવ, તમે નર્કમાં જ છો। તમને નર્કમાં જ લાવવામાં આવ્યા છે। હવે આ વ્યક્તિ ખૂબ જ આશ્ચર્યથી આ દેવદૂતને જોવા લાગ્યો અને તેને કહ્યું કે આ નર્ક કેવું છે, જ્યાં બધી જ જગ્યાએ સુખ સુવિધાઓ જોવા મળે છે? ધરતી પર સાંભળ્યું હતું કે નર્કમાં ખૂબ જ દુઃખ મળે છે। નર્કવાસીઓ પાસે ખૂબ જ મહેનતનું કામ કરાવવામાં આવે છે।
ત્યારે દેવદૂત સમજાવવા લાગ્યો કે હે શ્રીમાન, અમારી દુઃખ આપવાની રીત કંઈક અલગ છે. અમે મનુષ્યને એટલા સુખ આપીએ છીએ કે તેની જિંદગીને નરક બનાવી દઈએ છીએ. મનુષ્ય આ બધા સુખોને ભોગવીને આસુ, અકર્મી અને કામચોર બની જાય છે. કામ ન મળવાના કારણે તેનું શરીર શક્તિહીન બની જાય છે. તેમની અંદર રોગોથી લડવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. ત્યારબાદ હજારો ભયંકર બીમારીઓ તેને ઘેરી લે છે. ત્યારબાદ તે બીમારીઓથી પીડિત થઈને કષ્ટ ભોગવે છે. અને જ્યારે વૈદ્ય પાસે ઉપચાર કરાવવા જાય છે ત્યારે વૈદ્ય તેને જે સલાહ આપે છે કે હવે તારે કોઈ પણ પ્રકારની સ્વાદિષ્ટ વસ્તુઓ નથી ખાવાની, એટલે એ મનુષ્ય અંદરથી એટલો કમજોર બની જાય છે કે પોતાનું ખાધેલું ભોજન પણ પચાવી નથી શકતો. ત્યારબાદ તેને કોઈ પણ પ્રકારનું કામ કરવાનું જ્ઞાન અને અભ્યાસ રહેતો નથી, એટલે તે બીજાને આધીન રહેવા લાગે છે. ભોજન કમાવાનું તો દૂર રહ્યું, પરંતુ તેની અંદર ભોજન ઉઠાવીને ખાવાની પણ હિંમત નથી રહેતી. તે સાહસહીન બની જાય છે. શ્રમનું કામ ન મળવાથી તેના ફેફસા કમજોર બની જાય છે. થોડું ચાલવાથી પણ તેનો શ્વાસ ફૂલવા લાગે છે. તેના હાડકાં કમજોર બને છે. ત્યારબાદ તેની અંદર એક બાળક સાથે લડવાની પણ ક્ષમતા નથી રહેતી, એટલે તે પૂરી રીતે બીજા લોકો પર નિર્ભર રહેવા લાગે છે. હવે તમે જ બતાવો કે આનાથી મોટું નર્ક બીજું શું હોઈ શકે? વિદ્વાન લોકો કહે છે કે આળસુ મનુષ્યની મદદ કરવી એ તેને મોતના મોઢામાં ધકેલવા જેવું હોય છે. કહેવાય છે કે સુખ તેમજ સુખના સાધન સીમિત માત્રામાં જ હોવા જોઈએ, જેનાથી મનુષ્ય કંઈક ને કંઈક કામ કરતો રહે, ત્યારે જ તેને જીવનનો સાચો આનંદ મળી શકે છે. જે કોઈ વ્યક્તિએ બાળપણથી લઈને જવાની સુધી કોઈ પણ પ્રકારનું કામ જ કર્યું ન હોય, ફક્ત ને ફક્ત સુખ જ ભોગવ્યું હોય, તેવા મનુષ્યની વૃદ્ધાવસ્થામાં ખૂબ જ કષ્ટદાયી બને છે. સાચું સ્વર્ગ તો એ જ છે કે શ્રમ કરીને કમાવવામાં આવે છે. દોસ્તો, હવે હું તમને વાત કરું છું કે પરોપકાર કરવાથી આપણને શું લાભ થાય છે, આપણે શું મળવાનું છે. બીજા લોકોની સેવા સહાયતા કરવાથી આપણું શું હિત થવાનું છે, આપણને કયો લાભ મળવાનો છે. કહેવાય છે કે પરોપકારની ભાવના હંમેશા ઓછા લોકોમાં જોવા મળે છે. આજનો માનવ એટલો બધો મતલબી બની ગયો છે કે એ કોઈ પણ સ્વાર્થ વગર બીજા કોઈની મદદ કરવા નથી માંગતો. આજનો માનવ કોઈની મદદ કરતા પહેલા 10 વાર વિચારે છે કે કદાચ મેં આની મદદ કરી તો મને શું લાભ થશે. આજનો માનવ હંમેશા બદલાની આશા રાખીને જ બીજા લોકોની મદદ માટે હાથ લંબાવે છે. મિત્રો, આજે હું જણાવીશ કે પરોપકાર કરવાથી મનુષ્યને કેટલો મોટો લાભ થાય છે. કદાચ આ વાતને તમે સમજી લેશો તો યાદ રાખો, તમારાથી મોટો કોઈ સુખી મનુષ્ય નહીં હોય. એકવાર એક ભલો માણસ સમુદ્ર કિનારે ચાલી રહ્યો હતો. ત્યારે તેમણે જોયું કે સમુદ્ર કિનારે ઘણી બધી માછલીઓ પાણીની લહેર સાથે બહાર આવી ગઈ હતી. પાણીની લહેરો તો પાછી જતી રહેતી હતી, પરંતુ આ માછલીઓ હજુ પણ સમુદ્ર કિનારે રેતીમાં તડપી રહી હતી. હવે આ સજ્જન વ્યક્તિએ એક માછલીને સુકાયેલી રેતીમાં પડેલી જોઈ, એટલે તેમણે આ માછલીને ઉઠાવી લીધી અને સમુદ્રમાં ફેંકી દીધી. ત્યારે જ થોડો દૂર એક બીજો વ્યક્તિ ફરી રહ્યો હતો. તેમણે આ સજ્જન વ્યક્તિને જમીન પર ઝૂકીને કંઈક ઉઠાવીને સમુદ્રમાં ફેંકતા જોયો, એટલે તે વ્યક્તિ તરત જ તેની પાસે આવ્યો અને પૂછવા લાગ્યો કે હે ભાઈ, તમે જમીન પરથી શું ઉઠાવીને સમુદ્રમાં ફેંક્યું? હવે આ સજ્જન વ્યક્તિએ જવાબ આપ્યો કે ભાઈ, મેં આ માછલીને સુકાયેલી રેતીમાં પડેલી જોઈ હતી, એટલે તેને ઉઠાવીને સમુદ્રમાં ફેંકી દીધી. એટલે બીજા વ્યક્તિ બોલ્યો કે અરે ભાઈ, માછલીને ઉઠાવીને પાણીમાં ફેંકવાથી શું જરૂર હતી? એટલે આ સજ્જન વ્યક્તિએ જવાબ આપ્યો કે ભાઈ, એ તો તમે જાણતા જ હશો કે આ સમયે સમુદ્રની લહેરો ઉતરી રહી છે. પાણી આ માછલીની પહોંચથી ઘણું બધું દૂર જતું રહ્યું છે. ઉપરથી સૂરજની ગરમી વધી રહી છે, અને કદાચ હું આ માછલીને સમુદ્રના જળમાં ન ફેંકું તો આ માછલી પાણી વગર આ ગરમ રેતીમાં તડપી તડપીને મરી જાત. ત્યારે બીજા વ્યક્તિએ જોયું કે સમુદ્ર કિનારે તપી રહેલી રેતીમાં આવી જ હજારો માછલીઓ પડી છે. એટલે તે કહેવા લાગ્યો કે અરે ભાઈ, આવી માછલીઓ તો હજારોની સંખ્યામાં પડી છે, અને કદાચ તમે 1-2 માછલીઓને ઉઠાવીને પાણીમાં ફેંકી દેશો તો તમને શું મળવાનું છે?
ત્યારે આ સજ્જન વ્યક્તિએ એક માછલીને જમીન પરથી ઉઠાવીને બીજા વ્યક્તિને બતાવીને કહ્યું કે મિત્ર, મને તો કાંઈ જ નથી મળવાનું, પરંતુ પાણીમાં પહોંચીને આ માછલીને બધું જ મળી જશે. એવું જરૂરી નથી હોતું કે દરેક કામમાં આપણું જ હિત જોવું જોઈએ. અમુક કામો બીજાના હિતને ધ્યાનમાં રાખીને પણ કરવા જોઈએ. ત્યારે જ આપણે માનવ શ્રેષ્ઠ કહેવાઈએ છીએ. નહીતર આપણે કેવી રીતે શ્રેષ્ઠ છીએ? પોતાના પેટ માટે તો પશુ પણ કોઈક ને કોઈક ઉપાય કરી જ લે છે. એક સુવર પણ મળ ખાઈને પોતાનું પેટ ભરી લે છે. પરંતુ જીવન એને જ કહેવાય છે જેના જીવવાથી હજારોને નવું જીવન મળે છે. જે મનુષ્ય કોઈનો સહારો નથી બની શકતો, કોઈની મદદ નથી કરી શકતો, કોઈના જીવનની રક્ષા નથી કરી શકતો, કોઈને સુખ પણ પહોંચાડી નથી શકતો, એવા મનુષ્યનું મનુષ્ય હોવું વ્યર્થ છે. એનાથી સારું તો નદી કિનારે ઉગેલા ઘાસનું જીવન હોય છે. કમસે કમ એ ડૂબવાવાળા વ્યક્તિના હાથનો સહારો તો બની શકે છે. જે મનુષ્ય ફક્ત પોતાના માટે જ વિચારતો હોય, પોતાના જીવનને જ જીવન સમજતો હોય, એવા મનુષ્યમાં અને પશુમાં કોઈ જ અંતર રહેતું નથી. પોતાના પેટ માટે તો પશુ પણ વિચારી શકે છે. તો પછી આપણે કઈ રીતે શ્રેષ્ઠ કહેવાઈએ? શ્રેષ્ઠતા તો મનુષ્યના એવા કર્મોથી સિદ્ધ થાય છે કે તે પોતાના માટે પણ જીવે અને સમય આવવાના પર બીજાની પણ કામ આવે. બીજાને મારીને, બીજા લોકો સાથે દગો કરીને, અથવા તો કોઈને જૂઠું બોલીને, ધન ભેગું કરીને પોતાનું પેટ મોટું કરવાથી આપણે કયું મોટું મહાન કાર્ય કરી લીધું ગણાય? આપણે તો કેવલ નામથી જ મોટા બન્યા છીએ. આપણા મોટા હોવાથી બીજા લોકોને કોઈ પણ પ્રકારનો લાભ તો થયો નથી. જેવી રીતે ખજૂરનું ઝાડ ફક્ત નામનું જ મોટું હોય છે, તે કોઈ પણ જીવનને સુખ અને છાંયો તો આપી જ નથી શકતું. એટલા માટે તે હંમેશા એકલું ઊભું હોય છે. તેની પાસે ના કોઈ પશુ જાય છે કે ના કોઈ પક્ષી હોય છે. અમુક ઝાડ ભલે નાના હોય પરંતુ ઘટાદાર હોય છે. તે હંમેશા બીજાને સુખ અને મીઠો છાંયો આપતા રહે છે. એટલા માટે તેને ક્યારેય એકલું મહેસૂસ નથી થતું. તેની ઘટાદાર છાયામાં જાનવર, પશુ પંખી, અલગ અલગ પ્રકારના જીવો કિલોલ કરતા રહે છે. આ પક્ષીઓ વૃક્ષને કહેતા હોય છે કે જુઓ ભાઈ, તમે અમને મીઠી છાયા આપી છે, એટલા માટે અમે પણ તમને ક્યારેય એકલા નહીં છોડીએ. હવે તો તમે સમજી જ ગયા હશો કે પરોપકારથી શું લાભ થાય છે. મિત્રો, હું આશા રાખું છું કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ધન્યવાદ.